أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن सलवात पर मोहम्मद वाले मोहम्मद માહે મુબારક રમઝાનના આ નૂરાની દિવસો અને રાતોની અંદર ખુદાની આપેલી તૌફીકથી આપણે બધા માહે મુબારક રમઝાનની ઇબાદતો, ખાસ કરીને રોઝા, કુરાન મજીદની તિલાવત, ખુદાની બારગાહમાં દુઆઓ અને આ બધી નેકીઓ કરવાની અંદર મશગુલ છીએ. જ્યાં ઇબાદતો કરીએ છીએ, જ્યાં વાજિબાતને અંજામ આપીએ છીએ, સાથોસાથ મોટી જવાબદારી એ છે કે આપણે આ મહિનામાં ગુનાહોથી પણ પોતાના દામનને બચાવીએ. ખરેખર ઇન્સાન જે દિવસે રોઝો રાખ્યો હોય અને જે દિવસે રોઝો ન રાખ્યો હોય એ બંને એક સમાન ના હોવા જોઈએ. રમઝાન મહિના સિવાયના દિવસો કે જ્યારે આપણે રોઝાથી નથી અને માહે મુબારક રમઝાનમાં જ્યારે આપણે રોઝાની હાલતમાં છીએ તો રોઝાની એક હુરમત, એક વેકાર, એક રિસ્પેક્ટ આપણે જાળવવું જરૂરી છે. આ રોઝા જેવી ઇબાદત કે જેના આટલા બધા સવાબ છે, એ સવાબને શા માટે આપણે મકરૂહ કામો કરીને અથવા ગુનાહ ભરેલા કામો કરીને એના સવાબમાં કમી કરી અને નઉઝુબિલ્લાહ ગુનાહને ખરીદી શકીએ? એવા કામોથી આ રોઝાની હાલતમાં બચવું એ આપણી જવાબદારી બને છે. કુરાન મજીદની અંદર ખુદાવંદે આલમે જ્યાં પૈગંબરો અને નબીઓનો જિક્ર કર્યો છે, નબીઓ રસૂલો સિવાય બીજી પણ અમુક હસ્તીઓ છે કે જેનો ઉલ્લેખ કુરાન મજીદમાં થયો છે. અને એ ટોપિકને આપણે આપણા આ દર્સોનું મૌઝુ બનાવ્યા કે કુરાન મજીદની શખ્સિયતો સારા લોકોને પણ ખુદા નામ લઈને એની ઓળખાણ આપે છે આપણા માટે નમૂના તરીકે, અને બુરા લોકોને પણ ખુદા નામ લઈને કુરાન મજીદમાં જિક્ર કરે છે કે આ આટલા બુરા હતા. આપણી જવાબદારી આવા લોકોના પ્રતિ છે સારા લોકોની સારી સિફતને આપણે અપનાવીએ, બુરા લોકોની બુરી સિફતોથી આપણે પરહેઝ કરીએ. આ એ લોકો હતા કે જેઓ માસૂમ પૈગંબર કે નબી નહોતા પણ એટલા સારા હતા કે ખુદા એની અંદર કુરાન મજીદની અંદર એ લોકોની વાતને લાવે છે. અમુક નમૂનાઓ તમારી સામે આપણે રજૂ કર્યા. આજે એક સારી પોઝિટિવ શખ્સિયતનો ઉલ્લેખ કરવો છે. કુરાન મજીદમાં એક હસ્તી કે જેઓ નબી તો નથી પણ કેટલા એહતરામથી ખુદાએ એમનું નામ લીધું છે, કેવો સારો એમનો ઉલ્લેખ કર્યો છે, ત્યાં સુધી કે એમના નામનો આખો એક સૂરો છે. અને એ હસ્તીનું નામ છે જનાબે લુકમાન. જનાબે લુકમાન, એમની ગણતરી પૈગંબરોમાં તો નથી થતી, નબીઓમાં પણ નથી થતી, પણ તેઓ એક નેક અને સારી સલાહિયતના માલિક હતા. કુરાન મજીદની અંદર સૂરે લુકમાનની 12મી આયતમાં ખુદાવંદે આલમ આ રીતના જનાબે લુકમાનનું વર્ણન કરે છે કે વલકદ આતૈના લુકમાનલ હિકમહ અનિશ્કુર લિલ્લાહ વમન યશ્કુર ફઇન્નમા યશ્કુરુ લિનફસિહ વમન કફરા ફઇન્નલ્લાહ ગનિયુન હમીદ. અમે જનાબે લુકમાનને હિકમત આપી. હિકમત જેવી સિફત જનાબે લુકમાનની પાસે હતી. આ હિકમતથી જ તેઓ વધારે ઓળખાય છે અને તેથી જ જ્યારે એમનું નામ લેવામાં આવે ત્યારે આ લકબ પણ સાથે જોડવામાં આવે છે કે લુકમાને હકીમ, હિકમત વાળા આ હસ્તી હતા. જનાબે લુકમાન એવી હસ્તી હતા કે જેઓ ઘણી જ સિફતોના કારણે એની લાયકાત એટલી વધારે હતી કે ખુદા તરફથી તેઓ હિકમતને
મેળવી શક્યા. તેઓ પોતાના નફ્સની સાથે જિહાદ કરીને કામયાબ બન્યા. જનાબે લુકમાની હતા કે એમના દિલમાંથી ખુદાએ ઇલ્મ અને હિકમતના ઝરણાને વહાવ્યા છે. એની અઝમત માટે બસ આટલું જ કાફી છે કે જનાબે લુકમાનની નસીહત ભરી વાતોને ખુદા કુરાન મજીદમાં જગ્યા આપે છે. કોઈ મામૂલી વાત નથી. જનાબે લુકમાન પોતાના દીકરાને નસીહત કરે છે, પોતાના દીકરાને શિખામણો આપે છે, અને એવી સારી શિખામણો, એવી સારી વાતો ખુદાએ ઈ વાતને, ઈ નસીહતોને કુરાન મજીદની આયતોમાં જગ્યા આપી. આ કેટલો મોટો દરજ્જો કહેવાય કે એમની વાતો, એમના શબ્દો કુરાન મજીદમાં નકલ થાય અને કુરાનની આયત તરીકે નાઝિલ થાય. ખરેખર આ જનાબે લુકમાનની મોટી ફઝીલતોમાંથી એક ફઝીલત છે. જનાબે લુકમાન એમના બારામાં મળે છે કે તેઓ એક ગુલામ હતા, ગુલામીની જિંદગી જીવતા હતા. એમનું કામ હતું પોતાના માલિકના જાનવરોને ચરાવવાનું, અને સાથોસાથ તેઓ હબશી પણ હતા. તેઓના ચામડીનો કલર કાળો હતો, તેમના હોઠ પણ મોટા હતા, તેમના હાથ પગ, એનું આખું વર્ણન, એવી ઇમેજ બતાવવામાં આવે છે કે દેખાવડા અને એટલા રૂપાળા પણ નહોતા. એમનો ચહેરો ભલે એટલો ખૂબસૂરત નહોતો, પણ એમનું દિલ એટલું વધારે ખૂબસૂરત હતું કે ખુદાએ એની અંદર હિકમતને જગ્યા આપી. જનાબે લુકમાન જનાબે આદમના લગભગ 4000 વર્ષ પછી હતા. એમણે એક જિંદગી વિતાવી, લાંબી જિંદગી વિતાવી, અને અત્યારે કહેવામાં આવે છે કે ફિલિસ્તીનના એક કિનારા ઉપર એમની કબ્ર મોજૂદ છે. જનાબે લુકમાન વિશે બાકી બીજી વસ્તુઓ જાણવા કરતા મહત્વની વાત એ છે કે એમની અંદર કેવા ગુણો હતા, કઈ કઈ ખાસિયતો હતી કે જેઓ એ લાયક બની શક્યા કે ખુદાએ હિકમતને એમના દિલમાં ઉતારી. હિકમત એટલે શું, કેવી હિકમત ભરી વાત, ઇન્શાઅલ્લાહ એ વાતોને આપણે આવતા દર્સની અંદર કન્ટિન્યુ કરશું. જનાબે લુકમાન વિશે એક મુખ્તસર દર્સમાં બયાન કરવું શક્ય નથી. ઘણી બધી વાતો છે. હું ફક્ત જનાબે લુકમાનના જ વખાણ કરું, એમની હિકમત ભરી વાતના જ વખાણ કરું, અને એમની હિકમત ભરી વાતોને જો બયાન ન કરો તો વાત અધૂરી લેખાશે. આપણે જનાબે લુકમાન વિશે એક જ દર્સમાં નહીં, બલકે અમુક દર્સ આપણે એમના વિશે ચર્ચા કરશું. સૌ પ્રથમ તો જનાબે લુકમાનના ગુણો. જનાબે લુકમાનની પહેલી સિફત એ હતી કે ખુદાએ એમને હિકમત આપી. હિકમત અતા કરવું, હિકમત અતા થાવી, આ એમની એક ફઝીલત. બીજું, જનાબે લુકમાન પોતાની પૂરેપૂરી તાકાત આ કામમાં લગાડતા કે હું ખુદાના હુકમનું પાલન કરું, અને ખુદાએ જે ચીજની મનાઈ કરી, જે ગુનાહ છે, એનાથી શદીદન પરહેજ કરું. વાજિબાત, મુસ્તહબાત, ખુદાના હુકમનું પાલન, પૂરેપૂરી મહેનત એમાં લગાડતા. અને બીજું, એવું ના બને મારાથી કોઈ ગુનાહ થાય, કોઈ હરામ કામ થાય, હત્તા શુભહિનાક ચીજો પણ, જેના હરામ હોવાનો શુભો પણ હોય ને, શક અને ગુમાન પણ હોય ને, એવી બાબતોથી પણ તેઓ બચતા હતા. આગલી સિફત જનાબે લુકમાનની હતી કે તેઓ વધુ પડતા ચૂપ રહેતા, ખામોશ રહેતા. બીજા શબ્દોમાં કહું તો એમની જબાન ઉપર એમને પોતાને કંટ્રોલ હતો. ઘણા લોકોને પોતાની જબાન ઉપર જ કાબુ ના હોય, બોલવાનું ચાલુ કરે એટલે બીજા એક બે લોકોને એને શાંત પાડવા પડે, ચૂપ કરાવો, બસ હવે બસ કરો, કાન થાકી ગયા પણ તમારી જબાન નથી થાકતી. જ્યારે જનાબે લુકમાન સાકિત, ખામોશ. અને જેટલું ઇન્સાન ખામોશ રહે ને, એટલું જ એના મગજને વિચાર કરવામાં મદદ મળે છે. માણસ બોલતો હોય ત્યારે ઊંડો વિચાર ના કરી શકે. ચૂપ રહે, ખામોશ રહે તો સારા સારા વિચાર મગજની અંદર ઉત્પન્ન થતા હોય. ચૂપ રહેવું અને ખામોશ રહેવું, આ જનાબે લુકમાનની સિફત. ત્યારબાદ આગલી સિફત એ હતી કે જનાબે લુકમાન કોઈ પણ કામ અંજામ આપવા પહેલા ભરપૂર વિચાર કરતા, ફિક્ર કરતા.
નાનું કામ હોય, મોટું કામ હોય, સાવ મામૂલી કામ હોય કે મોટું મહત્વનું કામ હોય, દરેક કામમાં સમજી વિચારીને કદમ આગળ વધારતા. દરેક બાબતોને, દરેક કામની આજુબાજુના તમામ ગોશાઓને તેઓ વિચાર કરી લેતા અને બરાબર ઊંડાણપૂર્વક ફિક્ર કરતા. જનાબી લુકમાનની એક સિફત એ હતી કે તેઓ ખૂબ જ હોશિયાર અને ચાલાક હતા. રાતના જલ્દી સૂઈ જાઓ અને સવારના ભાગમાં જાગતા રહેવું, ખાસ કરીને સુબહના વખતે, આ એમની સિફત હતી. અને ચાલાકીની સાથે, હોશિયારીની સાથે લોકોથી વ્યવહાર અને વર્તાવ કરતા, કોઈની વાતમાં ન આવી જતા. કોઈ એમને, મારા શબ્દોમાં કહું તો, બેવકૂફ બનાવવા ચાહે, કોઈ એમને ટોપી પહેરાવવા ચાહે તો જનાબે લુકમાન પાસે એવું કંઈ ન ચાલતું. કોઈની હોશિયારી એમની સામે ન ચાલતી. ઇન્સાન એટલો હોશિયાર અને બા ફેરાસત હોય એવા ચાલાક અને હોશિયાર હતા. એમની રીત આ હતી કે જ્યારે પણ કોઈની સામે બેઠતા તો તવાઝુની સાથે, નરમાશની સાથે બેઠતા. કોઈની સામે તકબ્બુર કરીને, જેવી રીતના રાજા બાદશાહ પોતાના તખ્ત પર બેઠતા હોય, ના એવી રીતના નહીં, બલકે નરમાશની સાથે લોકોની સામે બેસતા અને લોકો સાથે વાત કરતા. જ્યારે પણ તેઓ વાત કરતા, કોઈ સાથે ગુફ્તગુ કરતા તો હંમેશા અદબની સાથે. ક્યારે બેઅદબી, બુરો વ્યવહાર, બદતમીઝી, બુરા અખલાક એમનાથી જોવામાં નથી આવ્યા કે ક્યારે એવા શબ્દો બોલે કે જે કંઈ પણ નકામા હોય, કોઈનું દિલ દુખાઈ આવે, કોઈનું અપમાન થાય, કોઈને ખરાબ લાગે, એવા શબ્દો જનાબે લુકમાનની જિંદગીમાં નહોતા. જનાબે લુકમાને કુરાન મજીદની અંદર એમની નસીહતો, એમની વાતો પણ બયાન થઈ છે. અને એ સિવાયની બીજી વાતોને ઇન્શાઅલ્લાહ આપણે આગળ આવતા દર્શોની અંદર બયાન કરશું. ચાહું છું કે આજના દર્શને આપણે મજલિસની ફિઝામાં બદલી નાખીએ અને યાદ કરીએ ઈરાનના એ શુહદાઓને, હમદર્દી જતાવીએ એ બેગુનાહ લોકોને કે જેઓ નિર્દોષ હતા અને તેમને કત્લેઆમ કરવામાં આવ્યા. એક સ્કૂલ ઉપર હમલો અને આટલા આટલા સ્ટુડન્ટ્સ, આટલી બાળકીઓ એની અંદર શહીદ થઈ. અને એ સિવાયના બીજા અમુક શુહદા, ખાસ કરીને એક રોઝેદાર, એક મુજતહિદ, એક આલિમ, એક સૈયદ કે જે સર્વોચ્ચ લીડર હતા, તેઓની આ ગમનાક શહાદત આપણે ઝમાનાના ઇમામની ખિદમતમાં એનો પુરસો પેશ કરીએ. અને અંતમાં ચાહું છું કે મસાઈબની કોઈ રિવાયત નહીં, બલકે ઝિયારત નાહિયામાં જે ઇમામ હુસૈનના એક એક જખ્મી અંગોને યાદ કરીને સલામ પડવામાં આવ્યા છે, એ સલામને જ પેશ કરી અને આપણે ઝમાનાના ઇમામના ખિદમતમાં પુરસો પેશ કરીએ કે મૌલા, રમઝાન મહિનાની અંદર, અલ્લાહના આ મુબારક મહિનામાં અમો બધા અઝાદાર છીએ, દાગદાર છીએ, અમો ગમ મનાવી રહ્યા છીએ એ મઝલૂમ લોકોનો કે જેમને બેગુનાહ શહીદ કરવામાં આવ્યા. ઝિયારતે નાહિયાની અંદર આ રીતના પડવામાં આવ્યું. ઇમામ હુસૈનના મસાઈબને યાદ કરીને, અસ્સલામુ અલલ મુગસ્સમી બિદમિલ જરાહ, સલામ થાય એ આકા હુસૈન તમારા ઉપર કે તમોને તમારા જ જખ્મના ખૂન વડે ગુસ્લ આપવામાં આવ્યું. અસ્સલામુ અલલ મુજર્રഇ બિકઅસાતિર રિમાહ, સલામ થાય મૌલા તમારા ઉપર કે તમોને જખ્મોની સાથે શહાદતનો જામ પીરાવવામાં આવ્યો. અસ્સલામુ અલલ મક્તૂઇ બિલ વતીન, સલામ થાય મૌલા તમારી કપાયેલી ગરદનની રગો ઉપર. અસ્સલામુ અલા શૈબિલ ખઝીબ, સલામ થાય મૌલા તમારી દાઢી ઉપર કે જે તમારા ખૂનથી રંગીન થઈ ગઈ. અસ્સલામુ અલલ ખદ્દી તરીબ, સલામ થાય ઈ ગાલ ઉપર કે જે માટીથી આલુદા થઈ ગયા. અસ્સલામુ અલલ બદની સલીબ, સલામ થાય ઈ મૌલા ઉપર કે શહાદત બાદ જેમનું લિબાસ લૂંટી લેવામાં આવ્યું.
अस्सलामु अला सिगरिल मकरूअ बिल कज़ीब। सलाम થાય મૌલા તમારા દાંત ઉપર કે ઝાલિમની લાકડી હતી અને તમારું સર હતું। अस्सलामु अला रअसिल मरफूअ। સલામ થાય ઈ માથા ઉપર કે જેમને નૌકે નેઝા ઉપર બુલંદ કરવામાં આવ્યા। अस्सलामु अला शफाति ज़ाबिलात। सलाम થાય ઈ સુકાયેલા હોઠ ઉપર। अस्सलामु अला अअज़ाइल मुक़त्तआत। સલામ થાય મૌલા તમારા કપાયેલા એક એક અંગો ઉપર। अस्सलामु अला रुऊसि शामिलात। सलाम થાય ઈ માથાઓ ઉપર કે જેમને એક શહેરથી બીજા શહેર લઈ જવામાં આવ્યા। अस्सलामु अला निस्वतिल बारिज़ात। સલામ થાય ઈ બીબીઓ ઉપર કે જેમના માથા ખુલ્લા હતા અને ના મહેરમોની દરમિયાન તેમને લઈ જવામાં આવ્યા। અલા લઅનતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમીન। وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون۔ परवरदिगार हमारी आ मुख्तसर मजलिस ने तारी बारगाह में कबूल फरमा। परवरदिगार दुनिया में जालिमों ने नीस्तो नाबूद कर। परवरदिगार मजलूमों की हिमायत ने मदद फरमाओ। परवरदिगार शुहदा ना दर्जा ने और वधारे बुलंद फरमा। परवरदिगारा दरेक मुमिनीन मुमिनात नी जान माल इज्जत आबरू नी हिफाजत फरमा। मकामात मुकद्दसा मासूमीन ना रोजाओं नी मुहाफिजत फरमा। परवरदिगारा ज़माना ना इमाम ना ज़ुहूर मा जल्दी कर। इमना ज़ुहूर वड़े दुनिया मा जुल्म व सितम ने नाबूद कर। अदल व इंसाफ ने दुनिया मा कायम कर। खुदाया हमारा काम एवा होय कि इमाम ना ज़ुहूर बाद इमनी मदद माटे हमें शामिल थई सकिए। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। तमाम शुहदाए करबला, तमाम शुहदाए ईरान ना ईसाल सवाब अर्थ एक सूरतुल मुबारकतुल फातिहा।